વાલા બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 16ની અંદર આબોહવા વિભાગમાં ભારતના ઋતુચક્ર વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની જે ઋતુ છે તે એક જ પ્રકારની ઋતુ નથી અને સમયાંતરે ભારતમાં જે છે તે જુદી જુદી ઋતુઓનો અનુભવ થાય છે। એમ કહી શકાય કે લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે। તેથી આ બે માસનો જે સમયગાળો છે એને આપણે ઋતુ કહીએ છીએ। બે માસનો જે સમયગાળો છે એમાં હવામાન શું છે, લગભગ એક સમાન જ રહે છે। કાં તો ઠંડી પડે છે, કાં તો ગરમી રહે છે, એટલે આપણે એને ઋતુ કહીએ છીએ। અને આ રીતે આપણે આપણી પરંપરાગત ભારત શૈલી પ્રમાણે જોઈએ તો 6 ઋતુઓ જે છે તે આપણે પ્રાચીન સમયથી ગણતા આવ્યા છીએ। અને એ 6 ઋતુઓ ભેગી થઈને બે ઋતુઓના સમયગાળાને આપણે મુખ્ય ઋતુ જે છે તે ગણાવી છે। તો અહીંયા આગળ બાળ મિત્રો, એ પહેલાં આપણે જાણીએ મુખ્ય ઋતુઓ, અને તમે જાણો જ છો, શિયાળો, ઉનાળો અને ચોમાસું। અને આપણે જાણીએ છીએ કે શિયાળો જ્યારે હોય છે ત્યારે આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ, ઉનાળો હોય ત્યારે આપણે ગરમીનો જે છે તે અનુભવ કરીએ છીએ, અને ત્રીજી ચોમાસાની ઋતુ જે છે એની અંદર આપણે બાળ મિત્રો જે છે વર્ષા ઋતુનો અનુભવ કરીએ છીએ। હવે આ 3 ઋતુઓ મુખ્ય જે છે એને પેટા વિભાગમાં વહેંચીએ તો શિયાળો જે છે તે જે આપણી પરંપરાગત જે ઋતુઓ છે એની અંદર વહેંચણી કરીએ બાળ મિત્રો, તો શિયાળો જે છે એ શિયાળાની અંદર તમે અહીંયા આગળ જોશો 2 ઋતુઓનો અનુભવ થાય છે, હેમંત અને શિશિર। પરંપરાગત ઋતુઓ છે ધ્યાનમાં રાખીશું, ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ, અને ચોમાસાની અંદર વર્ષા અને શરદ। એટલે આમ આ 6 આપણી પરંપરાગત ઋતુઓ છે। હવે બાળ મિત્રો ધ્યાનમાં રાખીશું આપણે કે વિશ્વની અંદર માત્ર ને માત્ર 2 જ ઋતુઓ છે, શિયાળો અને ઉનાળો। ભારતની અંદર હવામાન જે છે એને ધ્યાનમાં રાખીને પરંપરાગત 6 ઋતુઓ અને મુખ્ય 3 ઋતુઓ જે છે આંકવામાં આવી છે। પરંતુ ભારતનું જે હવામાન છે એ હવામાનને ધ્યાનમાં રાખીને ભારત સરકાર જે છે એ ભારત સરકારે જે છે હવામાન ખાતાની જે કચેરી અથવા વિભાગ બનાવ્યો છે એણે પાસે આબોહવા સંદર્ભ માહિતી મેળવવા માટે એને 4 ઋતુમાં વહેંચણી કરી છે બાળ મિત્રો, બરાબર। આ મુદ્દો આપણે શીખી રહ્યા છીએ બાળ મિત્રો, એ વખતે થોડીક વાર બંધ રાખીને આપણે પુસ્તકનું પેજ નંબર 123 છે એ આપણી સમક્ષ ઉઘાડું રાખશો તો તમને સરળતાથી ખબર પડશે। એટલે પાના નંબર 123 તમારી સમક્ષ હોવું જરૂરી છે શીખવા માટે। તો એમાં આપણે યાદ રાખીએ કે ભારત સરકારની હવામાન ખાતાની કચેરી જે આજે દિલ્હી ખાતે આવેલી છે, જે શરૂઆતમાં બાળ મિત્રો જ્યારે એની સ્થાપના થઈ 1875માં ત્યારે એ કોલકાતામાં હતી, 1905ની અંદર એ પુણેની અંદર લાવવામાં આવી, અને આજે એ મુખ્ય કચેરી જે છે તે દિલ્હી ખાતે આવેલી છે। ખાસ ધ્યાન રાખીએ, ભારતીય હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે। અને એણે જે છે એ વર્ષને 4 ઋતુઓમાં વહેંચણી કરી છે। એમાં આપણે જે પેલી 3 ઋતુઓ કહીએ તો આવી જ ગઈ, શીત ઋતુ એટલે કે શિયાળો, બરાબર, શીત ઋતુ અહીંયા આગળ જોશો તમે, પહેલું ઉપર ખૂણા તરફ જુઓ, શીત ઋતુ એટલે શિયાળો જેનો સમયગાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી છે। બીજી છે ઉષ્ણ ઋતુ એટલે ગરમ ઋતુ, જેમાં આપણે ગરમીનો અનુભવ થાય છે, ઉનાળો જે માર્ચથી મે છે। ત્યાર પછી તમે જુઓ વર્ષા ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ, તો એ જૂનથી સપ્ટેમ્બર। અને એ પછીના 2 મહિના જે છે ઓક્ટોબરથી નવેમ્બર, એ 2 મહિના નિવર્તન ઋતુ છે, એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે।
સપ્ટેમ્બર માસના અંતે આ જે નૈઋત્ય કોણીય પવનો જે છે તે છેક ભારતના ઉત્તર ભાગમાં જઈને અટકી જાય છે. દબાણની શૈલી બદલાય છે, એના કારણે એ અટકી જાય છે અને ત્યાંથી એ પવનો જે છે તે પોતાનો રસ્તો, જેને આપણે રૂટ કહીએ તો, તે બદલે છે અને એ પરત ફરે છે, પાછા ફરે છે. જે વિશે આપણે આખો મુદ્દો આવશે ત્યારે વિશેષ વાત કરીશું. તો અહીંયા આગળ આ 4 ઋતુઓ જે છે એ ભારતીય હવામાન ખાતાએ નક્કી કરી છે. હવે બાળ મિત્રો અહીંયા આગળ તમે જોશો તો એમાં પહેલું આપણે જોઈએ ઋતુચક્ર. જ્યારે આપણે બનાવી ત્યાં ઋતુચક્રની અંદર પહેલાં વાલા બાળ મિત્રો જે છે એ આપણે પહેલાં 3 ઋતુઓ જે છે એ વહેંચી દઈશું: શિયાળો, ઉનાળો, ચોમાસું. હવે એની અંદર જુઓ તમે કે એની અંદર જે છે તે હમણાં આપણે જોયું છે પરંપરાગત ઋતુઓ જે છે તે આવી જાય છે, પછી વિક્રમ સંવત પ્રમાણે આવતા માસ આવી જાય છે અને ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે આવતા માસ આવી જાય છે. તો શીત ઋતુમાં તમે જુઓ તો એની અંદર તમે જોશો, બરાબર છે. તો એની અંદર આપણે હાલ જે પ્રમાણે જોયું તે પ્રમાણે કે શીત ઋતુ જે છે એની અંદર 2 ઋતુઓનો વાલા બાળ મિત્રો જે છે તે અનુભવ થાય છે, જે હમણાં આપણે જોયું. તો એમાં હેમંત અને શિશિર જે છે તે આવી જાય છે. હવે એની અંદર આપણે મહિનાઓ જોઈએ શિયાળાની અંદર, તો તમે જોશો તો પોષ અને મહા તમે જોશો અને ફાગણ. અને અંગ્રેજી મહિના પ્રમાણે જુઓ તો ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. તો આ શિયાળાનો સમયગાળો થયો કે જેમાં આપણી પરંપરાગત ઋતુ આવી ગઈ, ત્યાર પછી વિક્રમ સંવત મુજબ આવી ગયું કેલેન્ડર અને ખ્રિસ્તી કેલેન્ડર આવી ગયું, જેને આપણે શીત ઋતુ કહીશું. બીજા નંબરે વાલા બાળ મિત્રો જે છે તે ઉષ્ણ ઋતુ છે, બરાબર. એનો સમયગાળો આપણે જોયો માર્ચથી મે છે. તો આ જે છે તે ઉનાળો, જેને આપણે ઉષ્ણ ઋતુ કહીશું. હવે એની અંદર કહેવાની જરૂર નથી, વસંત અને ગ્રીષ્મ આ 2 જે છે એ એની અંદર આવશે. અને અહીંયા આગળ તમે જોશો તો એ માર્ચથી એપ્રિલ, મે એ ખ્રિસ્તી કેલેન્ડર અને ચૈત્ર, વૈશાખ, જેઠ જે છે તે આપણા વિક્રમ સંવત કેલેન્ડર પ્રમાણે આવશે. ત્યાર પછી વાલા બાળ મિત્રો જે છે ત્રીજી ઋતુ એ જે છે તે ચોમાસું, જેને આપણે 4 માસનો સમૂહ કહીશું વાલા બાળ મિત્રો, બરાબર છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. હવે ચોમાસું ઋતુ કેમ કહીએ છીએ તો આ 4 માસ દરમિયાન અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 માસ દરમિયાન ભારતમાં વરસાદ પડે છે. એટલે વરસાદની ઋતુ આ 4 માસનો સમયગાળો છે, એટલે એને ચોમાસું. 4 માસ, એટલે 4 માસ, 4 માસનો સમૂહ એટલે ચોમાસું. ફરીથી અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો આ 4 માસ દરમિયાન ભારતમાં વરસાદ પડે છે, તેથી તે ઋતુને ચોમાસું કહેવામાં આવ્યું છે. જેની અંદર જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 ખ્રિસ્તી કેલેન્ડરના મહિનાઓ પણ આવે છે અને એને આપણે વર્ષા ઋતુ તરીકે ઓળખીએ છીએ. અને ભારતીય હવામાન ખાતાએ ચોથી વાલા બાળ મિત્રો જે ઋતુ નક્કી કરી છે એ જે છે તે નિવર્તન ઋતુ, એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે તમે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન છે એ બાળ મિત્રો સારી રીતે જાણી ગયા છો. તો આ રીતે ભારતનું ઋતુચક્ર જે છે તે આપણે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ. હવે એની અંદર વાલા બાળ મિત્રો આપણે સર્વપ્રથમ ભારતમાં શિયાળાની સ્થિતિ જોઈશું. તો એ માટે આપણે ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે માસ યાદ રાખવાના પ્રયત્ન કરીશું. તો એની અંદર હમણાં આપણે લીધું એ પ્રમાણે ભૂલીશું નહીં. શીત ઋતુ તમે ઉપર જોઈ રહ્યા છો, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 માસનો સમૂહ. તો એ દરમિયાન શું થાય છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું બાળ મિત્રો. અહીંયા આગળ તમે જોશો આપણે પૃથ્વીનો ગોળો અને એને આપણે 2 વિભાગમાં વહેંચી દીધો છે, ઉત્તર ગોળાર્ધ, બરાબર છે, અને નીચે તમે જોઈ રહ્યા છો વાલા બાળ મિત્રો, નીચે જે છે તે આ દક્ષિણ ગોળાર્ધ. આ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત પૃથ્વીના 2 વિભાગો પાડે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, આપણે જાણીએ છીએ. હવે અહીંયા આગળ શું થાય છે,
22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી જે છે સમયગાળો, એ દરમિયાન વાલા બાળ મિત્રો દક્ષિણ ગોળાર્ધ જે છે ને, અહીંયા આગળ જુઓ, આ દક્ષિણ ગોળાર્ધ, ત્યાં અહીંયા જુઓ તમે, આ સૂર્ય છે અને સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. તમે અહીંયા જોઈ શકો છો, દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. અને એનાથી વિરુદ્ધ ઉત્તર ગોળાર્ધની અંદર, હવે આપણે જાણીએ છીએ જ્યાં સીધા કિરણો પડે તે વિસ્તાર જે છે તે એટલા સમયગાળો જે છે એ ઉનાળાની પરિસ્થિતિ અનુભવતો હોય છે. એનાથી વિરુદ્ધ તમે જુઓ, ઉત્તર ગોળાર્ધમાં શું છે, સૂર્યના કિરણો જુઓ તમે, અહીંયા આગળ તમે જોશો, બરાબર. ડિસેમ્બરથી ફેબ્રુઆરી જે આપણે શિયાળાનો સમયગાળો કહ્યો, એ દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં તમે જુઓ, અહીંયા આગળ મેં દર્શાવ્યું છે પ્રમાણે આ ત્રાંસા કિરણો પડે છે બાળ મિત્રો, બરાબર છે. સૂર્યના કિરણો કેવા પડે છે, આ ત્રાંસા પડે છે, તમે જુઓ. તો એ વખતે આપણે જોઈશું કે ભારત દેશ જે છે તમે જુઓ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, વિષુવવૃત્તથી ઉત્તરમાં છે, બરાબર. એટલે આપણો દેશ જે છે, હવે કહેવાની જરૂર નથી કે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, એ આપણે ધ્યાનમાં રાખીશું. એટલે એના કારણે ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, એટલે અહીંયા આગળ તાપમાન જે છે ખૂબ જ નીચું જાય છે. એટલે આ જે મધ્ય એશિયા જે છે વાલા બાળ મિત્રો, આ મધ્ય એશિયા છે, તો એ મધ્ય એશિયા તરફથી જે છે એ પવનો ભારત તરફ, એટલે કે ઉત્તરથી દક્ષિણ વાય છે, આ રીતે ઉત્તરથી દક્ષિણ, અને એ પવનો આપણા ભારત ઉપરથી પણ પસાર થાય છે, એ કહેવાની જરૂર નથી, બરાબર છે. એ અગાઉ આપણે શીખી ગયા છીએ. તો એ પવનો ભારત પરથી પસાર થાય છે. હવે શું થાય છે કે એ પવનો જે છે ને ઊંચા પર્વતો ઉપરથી આવે છે, એટલે સૂકા અને ઠંડા હોય છે. સૂકા અને ઠંડા પવનો, એટલે કહેવાની જરૂર નથી કે જ્યાં જ્યાં પવનો જશે વાલા બાળ મિત્રો, ત્યાંનું હવામાન સૂકું અને ઠંડુ થઈ જશે. એટલે ભારત પણ એનો એક ભાગ બને છે. અને ભારત જે છે આ શિયાળાની ઋતુ દરમિયાન ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન જે છે એ સૂકું અને ઠંડુ તાપમાન ત્યાં આગળ વર્તાય છે. અને આકાશ જે છે મોટાભાગે બાળ મિત્રો જે છે વાદળ વગરનું સ્વચ્છ રહે છે, એટલે આપણને એ ઠંડીનો અનુભવ થાય છે. એ આપણે બરાબર ધ્યાનમાં રાખીશું. હવે બીજું શું થાય છે કે આપણા દેશની અંદર હવે સીધી વાત કરીએ તો ભારતની અંદર વાલાવાળ મિત્રો જે છે આ સમયગાળા દરમિયાન શિયાળાનો અનુભવે છે. એટલે તમે અહીંયા આગળ જો મેં હમણાં કહી દે મધ્ય એશિયાથી આ પવનો જે છે ને એ ઉત્તરથી દક્ષિણ વાયા. હવે કેમ એવું થયું? તો આ એક અગાઉ મેં તમને શીખવ્યું છે, ફરીથી વાલાબાળ મિત્રો તમે યાદ રાખો કે હંમેશા પવનોની દિશા જે છે તે ભારે દબાણથી હલકા દબાણ તરફ હોય છે. આટલું ધ્યાન રાખો. જે વિસ્તારમાં ભારે દબાણ સર્જાય એ તરફથી પવનો ઉદ્ભવે ને હલકું દબાણ હોય એ તરફ પવનો જાય. તો સપ્ટેમ્બરના એન્ડમાં જે છે ને અહીંયા આગળ આપણે કહ્યું તેમ જુઓ, અહીંયા આગળ આ મધ્ય એશિયા છે ને તે મધ્ય એશિયામાં અહીંયા આગળ લખ્યું છે જુઓ હાઈ પ્રેશર, એટલે ભારે દબાણ સર્જાય છે. જ્યારે બીજી બાજુ આ મહાસાગરો જે છે એ મહાસાગરોમાં અહીંયા આગળ જે છે તે હલકું દબાણ સર્જાય છે. એટલે હમણાં કહ્યું પ્રમાણે શું ધ્યાન રાખીશું? પવનો ભારે દબાણ વિસ્તાર તરફથી કઈ તરફ જાય છે? હલકા દબાણ તરફ. કઈ તરફ જાય છે? હલકા દબાણ તરફ. એટલે આ રીતે મધ્ય એશિયા તરફથી વાતા પવનો ભારતમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધારે છે. અને બીજું કે આ બધા પ્રદેશો છે ને બાળ મિત્રો એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. આ ઉત્તર ભારતના જે પ્રદેશો તમે જોઈ રહ્યા છો વાલા બાળ મિત્રો, એ પ્રદેશો જે છે એ પ્રદેશો તમે જુઓ અહીંયા સમુદ્રથી દૂર અંદર આવેલા છે. આ બધા સમુદ્રથી દૂર અંદર આવેલા છે જુઓ, બરાબર છે. અને આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ ગુજરાત અને રાજસ્થાન જે છે રણ પ્રદેશ પણ આવેલો છે. એટલે અહીંયા આગળ જે હવાનું ભારે દબાણ થયું ત્યાંથી પવનો પોતાની દિશા જે છે બદલીને એ સમુદ્ર તરફ વાય છે એ આપણે જોઈ લીધું. એના કારણે એની નજીકના જે પ્રદેશો આવે પ્રદેશોમાં તાપમાન ખૂબ જ નીચું હોય છે. જેમ કે અહીંયા આગળ બતાવ્યું પ્રમાણે આ જમ્મુ કાશ્મીર જે છે અને એની આજુબાજુ આવેલા વિસ્તારોમાં ખૂબ જ તાપમાન નીચું હોય છે, જે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોવાનો પ્રયત્ન કરીએ. હવે જો આ ઠંડી હવા જે છે ને જ્યાં જ્યાં જાય
શિયાળામાં ભારે દબાણવાળા વિસ્તારથી પવનો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તાપમાનમાં ઘટાડો કર્યો. આ તમે જુઓ, અહીંયાથી આ હાઈ પ્રેશર હતું ત્યાંથી પવનો જે છે એ ઉદ્ભવ્યા, બરાબર. અહીંયાથી હવે પવનો જે દિશા બતાવી છે એ પવનો જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં ઠંડીનું પ્રમાણ જે છે તે વધારશે. એટલે ઉત્તર ભારતમાં ખાસ કરીને, અને એમાં આ જે હિમાલય છે એ હિમાલયમાં હિમવર્ષા થાય છે. શું થાય છે? હિમવર્ષા થાય છે. એટલે ત્યાં આગળની જે હવા જ્યાં જ્યાં ધસી જાય, જ્યાં જ્યાં જાય, ખાસ કરીને ઉત્તર ભારતના મેદાન તરફ આ જે છે ને ઉત્તર ભારતના મેદાન, તમે જો અહીંયા આગળ પીળા એરા માણે છે આ ઉત્તર ભારતનું, એ વિસ્તારમાં જે છે એ ઠંડીનું પ્રમાણ જે છે વધારે હોય છે. અને મેં ખાસ કરીને દિલ્હીનું શિયાળાનું તાપમાન જે છે તે ઘણી વખત નીચું જતું આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ ખાસ કરીને આપણે જોઈએ કે એ વખતે શું પરિસ્થિતિ થાય છે. તો એમાં ખાસ કરીને તમે જોશો અહીંયા આગળ તો શિમલા, આ હિમાચલ પ્રદેશમાં આપણે જો શિમલા બતાવ્યું છે, બરાબર છે. અને અહીંયા આગળ પશ્ચિમ બંગાળમાં જુઓ તમે આ દાર્જિલિંગ બતાવ્યું છે. તો અહીંયા આગળ શિયાળાનું તાપમાન, એમાં જાન્યુઆરી ખૂબ જ ઠંડો રહે છે. યાદ રાખીએ, ભારતમાં જાન્યુઆરી મહિનો ખૂબ જ ઠંડો હોય છે. એટલે અહીંયા આગળ 5°C જેટલું તાપમાન જે છે તે પહોંચી જતું હોય છે. શિયાળામાં તો સ્વાભાવિક રીતે -0 કરતાં -C તાપમાન નીચું પહોંચી જતું હોય છે. હવે અહીંયા આગળ જોઈએ કે શું પરિસ્થિતિ સર્જાય છે. હિમાલયમાં આપણે જોઈએ તેમ હિમવર્ષા થાય છે. તો એ હિમવર્ષાની ઠંડી હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. અહીંયા આગળ તમે જોશો આ હિમાલયમાં તમે જો પર્વત આપ્યો છે અને એમાં આ હિમવર્ષા થઈ. હવે એ જ ભાગ અહીંયા આગળ આપણે જુઓ, આ ભાગ જે છે અહીંયા જોઈએ, અને શું થયું? હિમાલયમાં હિમવર્ષા. એટલે હવે એ પવનો જો અહીંયા આ પવનો દર્શાવે ને, આ પવનો જ્યાં જ્યાં જશે ને ત્યાં ઠંડી ખૂબ જ વધી જાય છે. એટલે અહીંયા આગળ વાલા બાળ મિત્રો એક કારણ આવે છે, નીચે જુઓ લખ્યું છે કે ગુજરાત રાજસ્થાનમાં શિયાળામાં ઠંડીનું મોજું ફરી વળે છે. તો આપણે શું જવાબ લખીએ કે શિયાળામાં હિમાલયમાં હિમવર્ષા થાય છે. ત્યાંથી ઠંડી અને ભારે હવા જે છે તે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનો તરફ ધસી આવે છે. અને કેટલાક ભાગો જે છે એ ભાગોમાં એ વખતે હિમ પણ પડે છે. હવે આ હવા જે છે તે કેટલીક વખતે રાજસ્થાન અને ગુજરાતમાં પણ ફરી વળે છે. હિમવર્ષાવાળી હવા જે છે એ ગુજરાત અને રાજસ્થાનમાં પણ ફરી વળે છે. એટલે ત્યાં તાપમાન જે છે તે એકાએક ઘટી જાય છે. ત્યાં શું થાય છે? તાપમાન એકાએક ઘટી જાય છે અને ક્યાંક હિમ પડવાની પરિસ્થિતિ સર્જાય છે. એટલે કહી શકાય કે શિયાળામાં રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. હવે બાળમિત્રો એક ધ્યાન રાખીશું કે જે કપાસનો પાક, અત્યારે હાલની સિઝન પણ આપણી કપાસની છે. તો હવે શિયાળાની શરૂઆતમાં જ્યારે હિમ પડે છે ત્યારે આ હિમ જે છે કપાસના પાકને નુકસાન પહોંચાડે છે. એ આપણે ધ્યાનમાં રાખીશું. પણ બીજું શું થાય છે વાલા બાળ મિત્રો? અહીંયાથી આ મધ્ય એશિયા જે છે ને, આ મધ્ય એશિયાથી આવતા પવનો ખૂબ જ ઠંડા હોય છે. પણ વચ્ચે આપણે હાલ જોયું એ પ્રમાણે આ જે હિમાલય જે છે ને, હિમાલયની પર્વતમાળા આ ઠંડા પવનોને રોકી રાખે છે વાલા બાળ મિત્રો. એટલે અતિશય ઠંડી જે પડવાની હોય છે એ અતિશય ઠંડીથી ભારતને આ હિમાલય બચાવે છે. એ પણ ધ્યાનમાં રાખીશું. હિમાલયમાં હિમવર્ષા થાય છે તે ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફેરવી નાખે છે. પણ મધ્ય એશિયા તરફથી આવતા ઠંડા પવનોને હિમાલય રોકીને ભારતને અતિશય ઠંડીથી પણ બચાવે છે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું વાલા બાળ મિત્રો. ત્યાર પછી આપણે જોવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો કે આ ઠંડીની અસર ભારતના જુદા જુદા સ્થળોએ કેવી રીતે અનુભવાય છે. તો અહીં એક વાક્ય યાદ રાખીશું વાલા બાળ મિત્રો. અહીંયા આગળ તમે જુઓ કે પશ્ચિમથી પૂર્વ તરફ જતા શિયાળાનું તાપમાન જે છે તે ઘટતું જાય છે. અહીંયા જુઓ, એ આપણે આ પશ્ચિમ લઈશું, આ જે છે તે આ પૂર્વ લઈશું, આ પૂર્વ, આ દક્ષિણ અને આ ઉત્તર. તો પૂર્વ હિમાલયના દક્ષિણ ઢોળાવો જે છે એ આપણે હમણાં લીધો, આ હિમાલય અને હિમાલયના આ દક્ષિણ ઢોળાવો. હવે એમાં જોઈએ,
અહીંયા જોઈએ આ પહેલું સ્તર અહીંયાથી લઈએ પશ્ચિમથી પૂર્વ તરફ, બરાબર છે. અહીંયા જુઓ તમે એ આ પશ્ચિમથી આ પૂર્વ તરફ થયું. તો પશ્ચિમમાં જો પહેલું સ્તર કયું આવે છે? કોલકાતા. તો શિયાળામાં ત્યાં આગળ જો તમે 18°C તાપમાન હોય છે. હવે જો પશ્ચિમથી થોડાક આગળ વધ્યા, આપણે પશ્ચિમથી થોડાક આગળ વધ્યા તો હવે જુઓ અહીંયા અલ્હાબાદ આવ્યું. આ અલ્હાબાદ, તો અલ્હાબાદમાં શું થયું? ત્યાં જો તાપમાન પાછું ઘટ્યું અને 16°C થયું. અને હમણાં દિલ્હીનું કહીએ એમ જો તમે, હવે અલ્હાબાદથી પાછા પૂર્વ તરફ આગળ વધ્યા તો અહીંયા દિલ્હી આવ્યું. દિલ્હીનું તાપમાન જે છે 10°C. અને એ રીતે આપણે કાશ્મીરમાં જઈએ તો ત્યાં આગળ જે છે તે શિમલામાં આપણે અહીંયા આગળ જોયું આગળ, બરાબર છે, શિમલા. તો શિમલાની અંદર જે છે એ તાપમાન જે છે 5°C અને એનાથી આગળ કાશ્મીરમાં ઘણું ઘટી જાય છે. તો આ રીતે શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં જુદા જુદા સ્થળોનું તાપમાન જુદું જુદું જોવા મળે છે. એટલે યાદ રાખીએ, પશ્ચિમથી પૂર્વ તરફ જતાં તાપમાન ઘટતું જાય છે. આ વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ત્યાર પછી બીજું, જેમ આપણે હમણાં કહ્યું એ પ્રમાણે જુઓ કે વિષુવવૃત્ત પૃથ્વીને 2 વિભાગોમાં વહેંચે છે, બરાબર, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ. હવે તમે જોશો અહીંયા આગળ તો આપણો દક્ષિણ ભારત જે છે ને એ અમે આ પટ્ટો જે બતાવે છે ને બાળ મિત્રો, આ આછો ગુલાબી, એ જે છે તે શું છે? ઉષ્ણકટિબંધ છે. એ કયો વિસ્તાર કહીશું આપણે? ઉષ્ણકટિબંધ છે. હવે તમે જુઓ તો ભારતનો કયો ભાગ? તો આ જે વિષુવવૃત્તથી ભારતના જે 2 ભાગ પડે છે એમાં આ દક્ષિણ ભારત જે છે, આ દક્ષિણ ભારત એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. યાદ રાખો, દક્ષિણ ભારત જે છે તે ઉષ્ણકટિબંધમાં આવેલો છે. અને પાછું જુઓ તમે, આ દક્ષિણ ભારત આપણે જે લીધો ઉષ્ણકટિબંધમાં આટલો ભાગ, બરાબર છે, આટલો. હવે એ પાછો જુઓ તમે, આ વિષુવવૃત્તથી નજીક આવેલો છે. આ તમે જુઓ, આ વિષુવવૃત્ત જે છે ને એ વિષુવવૃત્તથી નજીક આવેલો છે. એટલે એના કારણે શું થાય છે કે ઉત્તર ભારતમાં જેટલી ઠંડી આપણને અનુભવાય છે એટલી દક્ષિણ ભારતમાં અનુભવાતી નથી. તો એવું કેમ થાય છે એ જાણવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો, બરાબર છે. તો એની અંદર આપણે ખાસ એટલા માટે યાદ રાખીએ, તમે અહીંયા આગળ જુઓ નકશાની અંદર કે આ દક્ષિણ ભારત જે છે વાલા બાળ મિત્રો, આ દક્ષિણ ભારત જે છે, બરાબર, આ દક્ષિણ ભારત તમે જુઓ કે દક્ષિણ ભારત જે છે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બને છે. એની ત્રણેય બાજુએ આપણે અગાઉ શીખી ગયા છે દરિયાઈ વિસ્તાર, પાણી આવેલું છે, બરાબર, એટલે દ્વીપકલ્પી આકાર ધરાવે છે. એટલે અહીંના જે પ્રદેશો જે છે ને દક્ષિણ ભારતના પ્રદેશો એ તમે જુઓ સમુદ્રથી ખૂબ અંદર આવેલા નથી, સમુદ્રની નજીક છે, અને દૂર છે તો પણ નજીક છે, બરાબર. એટલે અહીંયા આગળ કાતિલ ઠંડીનો અનુભવ થતો નથી. યાદ રાખીએ, દક્ષિણ ભારતના દરિયા કિનારે આવેલા વિસ્તારો અને અંદરના ભાગો જે છે, એકાદ ઉદાહરણ આપણે લઈએ બાળ મિત્રો, તો અહીંયા આગળ જો મેં દર્શાવ્યું છે બેંગ્લોર, બાકીના તમે જુઓ અહીંયા આગળ આ કોચીન છે, ત્યાર પછી મદુરાઈ છે, તમે જુઓ અહીંયા આગળ આ ચેન્નઈ છે, બરાબર. તો આ જે છે એ દરિયા કિનારે છે, પણ તમે જુઓ મદુરાઈ, બરાબર છે, તમે જુઓ એ આ મદુરાઈ છે, આ મદુરાઈ, અને બીજો બેંગ્લોર, આ બંને અંદરના વિસ્તારો છે પણ સમુદ્ર કિનારેથી બહુ દૂર આવેલા નથી. એટલે અહીંનું તાપમાન જે છે તે સૌમ્ય રહે છે, આપણે ધ્યાન રાખીશું. શિયાળામાં ઉત્તર ભારતમાં જે છે તે તાપમાન ખૂબ નીચું રહે છે, પણ દક્ષિણ ભારતમાં જે છે તે અહીંનું તાપમાન જે છે તે સૌમ્ય રહે છે, એટલે કે બહુ ઊંચું જતું નથી. એ આપણે ધ્યાનમાં રાખીશું. જો અહીંયા આગળ આપણે દર્શાવ્યું છે ને, કોચીનમાં તમે જો અહીંયા 26°C, મદુરાઈમાં 25°C, જ્યારે બેંગલુરુ જે છે એ તમે જુઓ 27°C, ચેન્નઈ છે 24 છે. જ્યારે આપણે અગાઉ અહીંયા જોયું દિલ્હીમાં બાળ મિત્રો જોયું ત્યારે કેટલું હતું? 10°C. અહીંયા આપણે જ્યારે અલ્હાબાદની અંદર જોયું ત્યારે તમે જોયું કેટલું હતું? ત્યાં આગળ 16°C. તો એના પ્રમાણમાં દક્ષિણ ભારતનો ઉનાળો જે છે તે સૌમ્ય રહે છે, આપણે ધ્યાનમાં રાખીશું અને ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીશું.
તો આ રીતે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની એક જ ઋતુમાં હવામાનમાં ફેરફાર જોવા મળે છે, એ ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી બાળ મિત્રો આપણે જાણી ગયા છે કે ભારતની વર્ષા ઋતુ, ચોમાસું એ વર્ષા ઋતુ છે. વર્ષા ઋતુમાં વરસાદ પડે છે, પણ બાય ચાન્સ અહીંયા આગળ નકશામાં આપણે દર્શાવ્યું છે એ પ્રમાણે જુઓ, હમણાં જોઈએ ને કે ઉત્તર ભારતમાં ભારે દબાણ સર્જાય છે. આ ઉત્તર ભારતમાં ભારે દબાણ સર્જાય છે, મહાસાગરોમાં હલકું દબાણ. એટલે પવનો જે છે ને એ અહીંયા દર્શાવ્યા પ્રમાણે જુઓ, ઉત્તરથી દક્ષિણ તરફ આવે છે, ઉત્તરથી દક્ષિણ તરફ. એટલે આપણે જોયું તે પ્રમાણે આ હિમાલય ઉપરથી આવે છે, બરાબર, એટલે ઠંડા અને સૂકા હોય છે. પણ અહીંયા આગળ તમે બાળ મિત્રો જોશો, આ પવનો જે આવ્યા, બરાબર, આ પવનો, એ પવનો તમે જોશો તો એ પવનો અહીંયા જુઓ તમે, બંગાળાની ખાડી ઉપરથી પસાર થયા. ક્યાંથી પસાર થયા? બંગાળાની ખાડી ઉપરથી પસાર થયા. એટલે આ પવનો જે છે ને પોતાની સાથે આ બંગાળાની ખાડી એટલે દરિયાઈ વિસ્તારનો ભેજ પોતાની સાથે સંગ્રહ કરશે આ પવનો, અને પવનો આગળ વધશે. જુઓ, આગળ વધ્યા, બરાબર, આ પવનો આગળ વધ્યા, અને જ્યાં ભૂમિ વિસ્તાર કે દરિયાઈ વિસ્તાર હશે ત્યાં આગળ તમે જુઓ, અહીંયા આગળ આપણે વાદળ દર્શાવ્યું છે ને વરસાદ દર્શાવવાનો પ્રયત્ન કરીશું. આ વરસાદ દર્શાવવાનો, તો આ વિસ્તાર જે છે ને એ વિસ્તારમાં શિયાળા દરમિયાન વરસાદ પડે છે. ભારતનો આ એક એવો વિસ્તાર છે કે જે લોકોની ખરી વર્ષા ઋતુ જે છે ને ચોમાસું નહીં પણ શિયાળો છે. જેમ કે અહીંયા આગળ દર્શાવ્યું ને તમિલનાડુ, બરાબર, એ આ તમિલનાડુ જે છે એ તમિલનાડુની ખરી વર્ષા ઋતુ જે છે ને બાળ મિત્રો શિયાળો છે. શિયાળામાં ત્યાં વરસાદ પડે છે. એટલે એક પ્રશ્ન પૂછાય છે, શિયાળામાં કોરોમંડલ તટ પર વરસાદ પડે છે, તો કારણ આપો. તો બહુ સહેલાઈથી આપણે જવાબ આપવાનો કે ઉત્તર ભારતમાં ભારે દબાણ સર્જાય છે અને સમુદ્રો તરફ હલકું દબાણ. તેથી પવનો જે છે તે ઉત્તરથી દક્ષિણ તરફ વાય છે, જેને ઈશાન કોણીય પવનો કહીશું. કયા પવનો કહીશું બાળ મિત્રો? આ ઈશાન ખૂણામાંથી આવે છે ને, ઈશાન ખૂણામાંથી. આપણે 4 ખૂણાઓ જાણીએ છીએ: ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. તો આ ઈશાન ખૂણામાંથી આ પવનો આવે છે એટલે એને ઈશાન કોણીય પવનો કહીએ છીએ, અથવા તો એને ઉત્તર પૂર્વી પવનો પણ કહી શકાય. આ ઉત્તર અને પૂર્વ એટલે ઉત્તર પૂર્વી પવનો, પણ ટૂંકમાં ઈશાન કોણીય યાદ રાખીએ તો ઝડપથી યાદ રહેશે. ઈશાન કોણીય પવનો જ્યારે બંગાળાની ખાડી ઉપરથી પસાર થાય છે ત્યારે તે ભેજવાળા બને છે, અને જેમ જેમ આગળ વધે છે ત્યાં તે વિસ્તારમાં જઈને એ વરસાદ આપે છે. એટલે પૂર્વ કિનારે કોરોમંડલ તટે શિયાળામાં વરસાદ પડે છે, તમિલનાડુમાં વરસાદ પડે છે, એ આપણે ધ્યાનમાં રાખીશું. અને આ પવનો કેટલી વખતે અહીંયા આગળ જ્યારે વધે છે ત્યારે ક્યારેક આ પવનો જે છે ને એ પંજાબ અને હરિયાણામાં પણ ક્યારેક વરસાદ આપી દે છે, જે રવિ પાક માટે વાલાબાળ મિત્રો જે છે ને એ ઉપયોગી બનતા હોય છે. તો યાદ રાખીશું, કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે. ત્યાર પછી આ જ વખતે આપણા ગુજરાતમાં વાલાબાળ મિત્રો વરસાદ પડે છે ને ત્યારે તેને માવઠું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? માવઠું. ગુજરાતમાં શિયાળામાં પડતા કમોસમી વરસાદને માવઠું કહે છે. અગાઉ વાલાબાળ મિત્રો તમને મેં શીખવાડ્યું હતું કે આ ભૂમધ્ય સમુદ્ર જે છે એ ભૂમધ્ય સમુદ્ર ઉપરથી આ પવનો જે છે તે કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર ઉપરથી પસાર થઈને ભેજવાળા બનીને ભારત તરફ છે બાંગ્લાદેશ સુધી આવે છે, અને આ પવનો હિમાલયની ગિરિમાળા રોકે છે, એટલે હિમાલયમાં હિમવર્ષા થાય છે. જ્યારે ગુજરાતમાં જે છે એ વરસાદ પડે છે શિયાળામાં, એટલે એ વરસાદને આપણે કમોસમી એટલે ઋતુ વગરનો. વરસાદની ઋતુ કઈ છે? ચોમાસું, વર્ષા ઋતુ. અને વરસાદ પડ્યો ક્યારે? શિયાળો. એટલે એ વરસાદની ઋતુ ન કહેવાય, એટલે કમોસમી ઋતુ કહેવાય. એટલે ગુજરાતમાં શિયાળામાં પડતા વરસાદને, કમોસમી વરસાદને માવઠું કહે છે. યાદ રાખવાનો પ્રયત્ન કરીશું વાલા બાળ મિત્રો. અને હવે ભારતની ખૂબ જ અકળાવી નાખે એવી હવામાનવાળી ઋતુ એટલે ઉનાળો. અને ઉનાળાઓ એને આપણે ગ્રીષ્મ ઋતુ કહીશું બાળ મિત્રો. ગ્રીષ્મ, ગરમ ઋતુ, બરાબર. તો એનો સમયગાળો પણ વાલા બાળ મિત્રો તમને યાદ રહી જવો જોઈએ. માર્ચથી મે.
ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો સમયગાળો ઋતુગાળો કયા નામે ઓળખાય છે? ઉનાળો. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે શું પરિસ્થિતિ સર્જાય છે તે. તો અહીંયા માર્ચથી મે મહિના સુધી ભારતના વાલા બાળ મિત્રો જે જમીન વિભાગો જે છે ને અહીંયા આગળ દર્શાવી દેજો, આ જમીન વિભાગો. તો એ જમીન વિભાગો જે છે એ જમીન વિભાગોમાં અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈશું કે આ વિસ્તારો જે છે ને ખૂબ જ ગરમ પડે છે. અહીંયા આગળ શું થાય છે? સૂર્યના કિરણો જે છે તે પહેલાં અહીંયા આગળ આ જે છે ને ઉષ્ણકટિબંધ, આ ઉષ્ણકટિબંધ જે હતું ને, ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો સીધા પડતા હતા. પણ હવે માર્ચ મહિના પછી ધીરે ધીરે એ સૂર્યના કિરણો જે છે ને ઉત્તર ભારતમાં હવે સીધા પડવા લાગે છે. અહીંયા જો ઉત્તર ભારતમાં સીધા પડે છે એટલે આ ભૂમિભાગો જે છે ને ખૂબ જ ગરમ થાય છે. યાદ રાખીએ, ભૂમિભાગો શું થાય છે? ખૂબ જ ગરમ થાય છે. બરાબર છે. હવે ગરમ થાય એટલે એનું તાપમાન જે છે ને ઊંચું જાય બાળ મિત્રો, તાપમાન ઊંચું જાય. અને તાપમાન ઊંચું જાય એટલે ત્યાં આગળ હલકું દબાણ સર્જાય. યાદ રાખીશું, કેવું દબાણ સર્જાય વાલા બાળ મિત્રો? હલકું દબાણ સર્જાય. અને બીજી બાજુ સમુદ્રો જે છે, સમુદ્રોમાં ભારે દબાણ સર્જાય. સમુદ્રમાં વાલા બાળ મિત્રો કેવું દબાણ સર્જાય? ભારે. અહીંયા જુઓ, જમીન વિસ્તારોમાં હલકું દબાણ, સમુદ્ર વિસ્તારમાં ભારે દબાણ. એટલે આ પવનો જે છે ને એ પવનો દક્ષિણથી ઉત્તર તરફ વાય છે વાલા બાળ મિત્રો. કઈ તરફ વાય છે આ પવનો? યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ઉનાળામાં પવનો યાદ રાખવાનો પ્રયત્ન કરો. ક્યાંથી? દક્ષિણથી ઉત્તર તરફ વાય છે. જો અહીંયા દર્શાવ્યા પણ છે, બરાબર યાદ રાખીશું. રાઈટ. હવે એ પવનોની ભારતના જુદા જુદા વિભાગો પર શું અસર થાય છે માર્ચથી મે દરમિયાન, એ આપણે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ. તો એમાં માર્ચ મહિનો જે છે ને આ દક્ષિણ ભારતમાં સૌથી વધારે ગરમ હોય છે. શરૂઆત, કારણ કે આ ભણવા જોઈએ ને આપણે કે ઉષ્ણકટિબંધ તરફના જે સૂર્યના કિરણો જે છે ને એ લંબ ક્યાં પડે છે? ધીરે ધીરે ઉત્તર ભારતમાં, એટલે સમશીતોષ્ણ કટિબંધમાં. હવે એ જ્યાં સુધી હળવા થાય છે, કિરણો ત્રાંસા પડવાની શરૂઆત થાય છે, ત્યાં સુધી સર્વપ્રથમ માર્ચ મહિનો આ દક્ષિણ ભારત જે છે ને એ દક્ષિણ ભારતમાં વધારે ગરમ હોય છે. અને એમાં કેટલાક વિસ્તારોનું તાપમાન તો 40°C જેટલું પણ પહોંચી જતું હોવાનું જાણવા મળ્યું છે. બરાબર. પણ એનાથી વિરુદ્ધ જે છે એ ગરમીનું પ્રમાણ ઉત્તર ભારતમાં વાલા બાળ મિત્રો ખાસ કરીને વધુ અનુભવાય છે. ખાસ યાદ રાખીશું, એપ્રિલ અને મે મહિના જે છે એ દરમિયાન આ મધ્ય ભારત જે છે તે અને આ વાયવ્ય ભારત જે છે ને સૌથી વધારે ગરમ રહે છે. ખાસ યાદ રાખીએ. અને એમાં કેટલાક વિસ્તારોનું તાપમાન જે છે ને બાળ મિત્રો 45°થી 50°C સુધી પહોંચી જાય છે. અને એમાં ખાસ કરીને રણ પ્રદેશ જે છે, શ્રી ગંગાનગર જેવા જે વિસ્તારો છે, અલવર વિસ્તારો છે, એ વિસ્તારોમાં તો 45°C તાપમાન ઉનાળામાં એપ્રિલથી મે દરમિયાન સામાન્ય જોવા મળે છે. એટલે અહીંયા આગળ ઉનાળો વધારે ગરમ હોય છે, એ આપણે ધ્યાનમાં રાખીશું. જ્યારે એની સામે બીજી બાજુ આ દક્ષિણ ભારત જે છે, દક્ષિણ ભારતમાં જે છે ને એ ઉનાળો પ્રમાણમાં વાલા બાળ મિત્રો જે છે એ અહીંયા જોઈએ આપણે. જો યાદ રાખીએ, માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40° સુધી પહોંચી જાય છે. પરંતુ હવે જુઓ, પરંતુ શબ્દ આવ્યો. પરંતુ શું સર્જાય છે કે દક્ષિણ ભારત જે છે, અહીંયા વાલા બાળ મિત્રો ફરીથી ધ્યાન રાખીએ કે કર્કવૃત જે છે ત્યાંથી આ નીચેનો ભાગ છે દક્ષિણ ભારત છે. અને દક્ષિણ ભારત જે છે તે ત્રણેય બાજુએ ફરીથી યાદ રાખીએ દરિયાઈ વિસ્તાર ધરાવે છે. એટલે એ દ્વીપકલ્પીય વિસ્તાર બને છે. કેવું બને છે? દ્વીપકલ્પીય. અને બીજું શું છે? અહીંયા આગળ જુઓ તમે, આ ઉચ્ચ પ્રદેશ છે. તમે જોશો અંદર તો આ ઉચ્ચ પ્રદેશ ઊંચાઈ ધરાવે છે. એટલે ઊંચાઈમાં આપણે જાણીએ છીએ જેમ જેમ ઊંચા જઈએ તેમ તાપમાન ઘટતું જાય. અને બીજું દરિયાઈ વિસ્તાર, પાણીની નજીક આવેલા વિસ્તારોનું તાપમાન જે છે એ પણ પ્રમાણમાં નીચું રહે છે. બરાબર. એટલે અહીંયા આગળ તમે જુઓ, આ દિલ્હી જે છે અને અલ્હાબાદ જે ઉનાળામાં તમે જુઓ અહીંયા આ દરમિયાન 34°C તાપમાન હોય છે. એની સામે તમે જુઓ અહીંયા આગળ આ બેંગ્લોર જે છે ત્યાં આગળ 27°C,
આ ચેન્નઈ જે છે તે 24°C અને આ મદુરાઈ જે છે એ મદુરાઈની અંદર 30°C, કારણ કે એ દરિયાઈ વિસ્તારથી અંદરના ભાગોમાં આવેલું છે. દ્વીપકલ્પીય છે, ઉચ્ચ પ્રદેશ ધરાવે છે, પણ એ દરિયાથી ઘણું દૂર જમીન વિસ્તારમાં છે. એટલે તમે જુઓ ચેન્નઈ, બેંગ્લોર કે કોચી કરતાં એનું તાપમાન જરાક ઊંચું છે, 30°C છે. જ્યારે અહીંયા કોચી જે છે, કોચીનું તાપમાન 26°C છે. એટલે આ સ્થળો વાલા મિત્રો એક વખત તમે નકશામાં ધ્યાનથી જોઈ લેશો કે આ ઉપર ઉત્તર તરફ દિલ્હી અને અલ્હાબાદ અને નીચે મદુરાઈ, કોચી, બેંગલુરુ, ચેન્નઈ એમનું તાપમાન ઉનાળામાં જે છે તે સૌમ્ય રહે છે. આ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એટલે દક્ષિણ ભારતમાં ઉનાળો સૌમ્ય કેમ રહે છે? તો દક્ષિણ ભારત એ દ્વીપકલ્પીય બને છે, ત્રણેય બાજુ સમુદ્ર ધરાવે છે અને સાથે સાથે તે પોતે ઉચ્ચ પ્રદેશ ધરાવે છે. એટલે ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો પ્રમાણમાં સૌમ્ય રહે છે, અથવા ઉત્તર ભારતની સરખામણીમાં એમાં અહીંયા તાપમાન નીચું રહે છે. આ વાલા બાળ મિત્રો આપણે ખાસ યાદ રાખીશું. ત્યાર પછી જેમ આપણે કહ્યું ને કે ગુજરાતમાં શિયાળામાં વરસાદ પડે તો એ કમોસમી વરસાદ માવઠું કહેવાય છે. તો એવી જ રીતે અહીંયા આગળ ઊંધી પરિસ્થિતિ જાય છે કે ઋતુ વગરનો વરસાદ પડે છે, છતાં એ વરસાદ જે છે ને એ કેટલાક પાકો માટે જે છે ને એ મદદરૂપ થાય છે. તો અહીંયા આગળ બાળ મિત્રો એક ફળ દર્શાવ્યું છે. જમણી બાજુ ઉપર ખૂણા પર જોશો તો તમને ખબર પડી જશે કે વાલા બાળ મિત્રો આ કેરી દર્શાવી છે, આપણે કેરી, બરાબર. અને આ વિસ્તાર જે દર્શાવ્યો છે ને એ કર્ણાટક અને કેરળ છે. આ કર્ણાટક છે અને એના નીચે કેરળ છે. એટલે અહીંયા આગળ શું થાય છે વાલા બાળ મિત્રો, યાદ રાખીએ કે અહીંયા ઉનાળામાં એટલે કે જે મે મહિનો હોય છે ને એ મે મહિનાના અંત ભાગમાં, સામાન્ય રીતે ચોમાસું જે છે ને એ જૂન મહિનાની શરૂઆતમાં શરૂ થતું હોય છે. પણ અહીંયા શું થાય છે, હવે આ કર્ણાટક અને કેરળનો વિસ્તાર જે છે એને આપણે મલબાર કિનારો કહીશું, યાદ રાખી દઈએ. જેમ ત્યાં આગળ આપણે તમિલનાડુમાં જે શિયાળામાં વરસાદ પડ્યો ત્યાં આગળ આપણે કોરોમંડલ કિનારો યાદ રાખ્યો હતો, એમ અહીંયા આગળ મલબાર કિનારો કર્ણાટક અને કેરળનો યાદ રાખીશું. ત્યાં શું થાય છે વાલાવાળ મિત્રો કે અહીંયા આગળ મે મહિનાના અંત ભાગમાં મલબાર કિનારે ચોમાસા પૂર્વે વરસાદના ઝાપટા પડે છે. વરસાદ થોડો ઝાપટા સ્વરૂપે અહીંયા વરસાદ પડે છે. અને આ ઝાપટા જે છે ને એ કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે. કોને મદદરૂપ થાય છે? કેરીના પાકને પકવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે કેરીને આપણે આમ કહીએ છીએ. એટલા માટે એને આપણે જો નામ આપ્યું આમ્રવૃષ્ટિ. બહુ સરળ છે, આમ્રવૃષ્ટિ. સમજ આપો, શું કહીશું? ઉનાળામાં મે માસના અંત ભાગમાં કેરળ અને કર્ણાટક એટલે કે મલબાર કિનારે ચોમાસા પૂર્વેના વરસાદી ઝાપટા પડે છે. જે ઝાપટા કેરીના પાકને મદદરૂપ થાય છે એટલે તે વરસાદ આમ્રવૃષ્ટિ કહેવાય છે. આટલું યાદ રાખી લઈએ, બરાબર. તો વાલા બાળ મિત્રો આપણે આજે જે છે એ ભારતની વર્ષા ઋતુ જે છે, વર્ષા ઋતુની અંદર 2 ઋતુઓ શીખવાનો પ્રયત્ન કર્યો, આપણે ખાસ યાદ રાખીશું. શીત ઋતુ અને બીજી ગ્રીષ્મ ઋતુ. અને હવે પછીના પીરિયડની અંદર આપણે અહીંયા આગળ જે તમારી સમક્ષ દેખાય છે કે જેના ઉપર ખેતી આધારિત છે એવી વર્ષા ઋતુ જે છે શીખવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર વાલા વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય